ઝોન 4 વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને વ્યાજખોરાના ચુંગાલમાંથી મુક્ત કરાવી તેમને કાયદેસરની લોન સહાય પૂરી પાડવાનો અને ગુનાખોરો વિરુદ્ધ કડક પગલાં ભરવાનો હેતુ હતો। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બાગડિયા અને ડીસીપી ઝોન 4 નિધિ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા। આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે जो है વ્યાજખોરોના ચંગુલમાંથી अपने प्रजा ने बचाव माटे जो है लोक दरबार आयोजन करवामां आवे छे, जेमां जो आ व्याजखोरों विरुद्ध में कार्रवाई ने साथोसाथ लोन मेला भी राखवामां आवे छे, जेथी जो अमारा नानी रकम 1 लाख रुपया तकनो लोन भी अमारा लोकोने मळी सके अने आ व्याजखोरो से आ लोको दूर रहे। एना ज संदर्भमां आज डीसीपी ઝોન 4 निधि ठाकुरना नेतृत्वमां अने सेक्टर 2 મહેન્દ્ર બાગડિયાના जो सुपरविजનમાં आज पुलिस कमिटी हॉल खाते ઝોન 4 विस्तारना आवनार 6 पुलिस स्टेशन जे પાંડેસરા, खडोदरा, अल्थान, वेसू, अठवा અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। આમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જો અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપણા બેંક પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જો અને પીપલ બેંક, આ બધા લોકો બી અહીંયા સ્ટોલ છે જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો જેથી कि आज जो है व्याजखोरों चंगुल में दूर रहे।